જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે, જેમાં મોડી રાત્રે અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. અમદાવાદમાં અંદાજે 400થી વધુ અને સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશી પુરુષ અને મહિલાની અટકાયત કરવામાં આવી છે. હાલમાં તમામના પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે. વિદેશી નાગરિકોને પકડવાનું આ સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મોટા શહેરોમાં તેમજ ગામડાઓમાં ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોને તાત્કાલિક પકડીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ માટે પહેલેથી પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. તમામ મહત્વના પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી કે રાતે 2 વાગ્યે ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ ભેગા થવાનું જણાવવામાં આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રજિયાણા અને તેમની સાથે પોલીસનો કાફલો શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ માટે નીકળ્યો હતો. એક જ રાતમાં તમામ લોકોને ભેગા મળીને 400 જેટલા ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોને ઝડપી લીધા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. પોલીસ અને વિદેશી નાગરિકોને પકડવાનું સૌથી મોટું ઓપરેશન કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આ સમગ્ર મામલો હવે વધુ વિગત સામે આવે તેવી શક્યતા છે. 25 એપ્રિલની મોડી રાતથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતા 400 જેટલા વિદેશી ગેરકાયદેસર નાગરિકોને અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને EOWની ટીમ ભેગા ઓપરેશન હાથ ધરી આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. એક રીતે અત્યાર સુધી ગુજરાતમાં એક સાથે 400 લોકોને પકડવામાં આવ્યા હોય તેવું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોટાભાગના બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ